નમસ્કાર, હું છું ડૉક્ટર પ્રદીપસિંહ ડી પરમાર, એમડી ઇન સ્કિન ડિઝીઝ, વેરિયલ ડિઝીઝ અને લેપ્રસી. આજે આપણે આ સેશનમાં એક ચામડીના ખૂબ જ સામાન્ય રોગ વિશે વાત કરવા જવાના છે, જેને ગુજરાતીમાં આપણે ધાધર કહીએ છીએ, હિન્દીમાં જેને ધાત કહેવાય અને અંગ્રેજીમાં જેને રિંગવોર્મ કહેવાય. મેડિકલ ટર્મમાં આ રોગનું નામ છે ટીનિયા. શરૂઆતમાં એવું સમજવામાં આવતું કે એક કૃમિથી થતો રોગ છે, એટલે ટીનિયા તરીકે એનું નામ પડેલું, પણ પછી આગળ સંશોધન થતાં એ પુરાવા મળે કે કોઈ બી કૃમિનો રોગ નથી, પણ થતો એક ફંગસથી થતો રોગ છે. આ ફંગસને એક ગ્રુપ છે પર્ટિક્યુલરલી, જેને કહેવાય ડર્મેટોફાઇટ, જે એક સુપરફિશિયલ ફંગલ ઇન્ફેક્શન, મતલબ બહારના ચામડીના તરમાં થતા એક ફૂગજન્ય જીવાણુથી થતો એક રોગ છે. આ જે ડર્મેટોફાઇટિક ફંગસ છે, ચામડીના સૌથી બહારનું તર, જેને સ્ટ્રેટમ કોનિયમ કહેવાય છે, એના પ્રોટીન મતલબ કેરાટીનને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે એક જગ્યાએથી શરૂ થઈને કેરાટીનને ફરતી દિશાઓમાં ખાતું ખાતું આગળ વધે નથી. જે એના ચામડીની અંદર જે લિઝન્સ મતલબ જે એના લક્ષણો બને એ એકદમ ગોળ આકારમાં, એટલે રિંગવોર્મ એટલે ગોળ આકારનું એક ચઠ્ઠું પડે છે અને તે ધીરે ધીરે બહાર ફેલાતું જાય છે. કઈ રીતે ખબર પડે કે આ ધાધર છે? તો પેલી તો ચામડીમાં અમુક સ્પેસિફિક જગ્યાઓ છે જ્યાં ધાધર ખૂબ સામાન્ય રીતે થતું હોય છે. મોટાભાગે એવી જગ્યા જે વધારે બંધ રહેતી હોય, જ્યાં વધારે પરસેવો વળતો હોય, જ્યાં વધારે ભેજ હોય, જેમ કે સાથળનો અંદરનો ભાગ, જનનાંગો મતલબ આંતર જે ગુપ્ત અંગો છે તેનો ભાગ, બગલનો ભાગ, બરોબર છે. બહુ જ મેદસ્વી જાડા લોકો હોય તો પેટની નીચે જે ફોલ્ડ પડે ઘડ, એ જગ્યાએ વધારે થતો હોય છે. પરંતુ ધાધર શરીરમાં કોઈ બી જગ્યાએ થઈ શકે છે. માથામાં બી થઈ શકે, માથાના વાળમાં થઈ શકે, મોઢા ઉપર થઈ શકે, ચામડીમાં કોઈ બી જગ્યાએ થઈ શકે, હાથ પગમાં બી થઈ શકે અને નખમાં બી થઈ શકે, બધી જગ્યાએ થઈ શકે. તો આ ધાધર જે રોગ છે, બરોબર છે, એ અને ખરજવું જે આપણે મુખ્ય બીજો રોગ છે, ઘણીવાર એને ઓળખવામાં પર્ટિક્યુલરલી બહાર લોકોને તકલીફ પડતી હોય છે, જેને લીધે પ્રોપર દવા નથી થતી હોય. તો કઈ રીતે ખબર પડે કે આ ધાધર છે કે આ રોગ છે એ ખરજવું છે કે ખસ છે? તો ધાધર મેં કીધું એ પ્રમાણે એનો જે ટિપિકલ લીઝન હશે, બરોબર છે, એકદમ ગોળ આકારમાં હશે. જેમ ધાધર આગળ વધતી જશે તેમ વચ્ચેના ભાગમાંથી, બરોબર છે, એ જે કેરાટીન યુઝ થઈ ગયું હોય એટલે તે લીઝનમાં ક્લિયરિટી આવતી જાય, મતલબ ત્યાં એટલો બધો રેડનેસ, બરોબર છે, કે સ્કેરિંગ જેને આપણે કહીએ કે ફોતરી, જેમ ઉપર જે આગળ વધતી જાય ફોતરી થતી જાય, એ ઓછી થતી જાય, એની એક ધાર બને, માર્જિન બને, માર્જિન આગળ વધતી રહે. ઘણીવાર કેવું થાય કે આ માર્જિન છે એકદમ લાલાશ રંગની થવા મળે, જ્યારે જે ફૂગના જે બાય પ્રોડક્ટ્સ આવેલી હોય કે ફૂગની અગેન્સ્ટ બોડી રિએક્શન મતલબ છે એના રોગ પ્રતિકારક શક્તિ કામ કરે, એટલે એ જગ્યાએ ઇન્ટરેક્શન થાય રોગ પ્રતિકારક શક્તિનો અને ધાતુનો, એના કારણે રાત લાલ પડતી કે લાલ ખજવાળ આવે એવું થઈ શકે. ખરજવું છે મોટા ભાગે જે મુખ્ય ખરજવા છે એક્સપોઝ પાર્ટ, મતલબ જે ખુલ્લા ભાગ છે, હાથ ને પગ, એ જગ્યાએ થતા હોય છે કે જ્યાં ધૂળ છે, અલગ અલગ સાબુ પાણી માટી જે વારંવાર સંપર્કમાં આવતી હોય છે, એવી જગ્યાએ વધારે થતા હોય છે. અને એટલી ઝડપથી ફેલાતા નથી. કોઈ ખરજવા હોય કે ઝડપથી ફેલાઈ બી શકે, પણ મોટા ભાગે મોટો અંતર એવો છે બેના અલગ અલગ પ્રકારના લક્ષણોનો. બીજી વસ્તુ છે કે અમુક માન્યતાઓ, બરોબર છે, ધાધરના વિશે થયેલી ગુજરાતમાં કે ગુજરાતી ભાષામાં આપણે વાત કરીએ કે ઘણા દર્દીઓ એવું કહેતા હશે, શું ડૉક્ટર સાહેબ આ વસ્તુ ખાવાથી મને ધાધર થાય કે આવું ખાવું છું તો ધાધર થાય? તો પહેલી વાર ધાધરને ખોરાક સાથે કોઈ લેવા દેવા નથી હોતા. કોઈ તળેલું ગરમ તીખું ખાવાથી કે ગરમ ખોરાકો ખાવાથી ધાધર થાય એવું ના હોય, બરોબર છે. ઘણા લોકોનું એવું માનવું છે કે ડૉક્ટર સાહેબ હું ધાધર થઈ છે, હું ખાટું ખાઉં તો ખજવાળ વધારે આવે ના, બરોબર છે, એવું ખાટું ખાવાથી ધાધર વધી જાય કે વધારે ખજવાળ આવે એવું નથી હોતું. જે લોકોને ખાટા ખાવાની વસ્તુની એલર્જી હોય એ પર્ટિક્યુલરલી એવા લોકોને જ, બરોબર છે, ખાટું ખાવા પછી ખજવાળ વધતી હોય છે, બરોબર છે. 99.99% લોકોને ખાટા ખાવાથી એવી રીતે ખજવાળ વધતી હોતી નથી. ત્રીજી વસ્તુ એવી હોય છે કે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ડૉક્ટર સાહેબ મને લોહીના રિપોર્ટ કરાવી દો, બરોબર છે, મને ધાધર મારા લોહીમાં નથી ભળીને જોવું છે. તો ધાધર એ સુપરફિશિયલ ફંગલ ઇન્ફેક્શન છે, બરોબર છે, એને સર્વાઈવ કરવા માટે કેરાટીન જોઈએ ચામડીના બહારના તરમાં હોય, તો ધાધર બીજા અંદરના લોહીમાં કે અંદરના અંગોમાં ભળી શકે નહીં, એ મુખ્ય વાત છે. એટલે ધાધરના રોગમાં કોઈ લોહીના રિપોર્ટ કરાવવાની સીધી જરૂર નથી હોતી. હા, જો તમને ડાયાબિટીસ હોય કે પછી એવા બીજા રોગો કે જેમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ છે જે નબળી પડી જાય, તો તમારે રિપોર્ટ કરવાની જરૂર પડે, પણ ધાધર માટે થઈને જ તે, બરોબર છે, કોઈ રિપોર્ટ નથી કરાવવાની જરૂર હોતી કે લોહીમાં ધાધર મળતી નથી. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ડાયાબિટીસવાળા, મેં કીધું કે એને જાડા લોકો છે, મેદસ્વી લોકો છે, જેનો વજન બહુ વધારે છે, કે જેને ડાયાબિટીસ છે, એને ધાધર વધારે લાંબા સમય સુધી ચાલતી હોય છે અને એને લાંબા સમય સુધી દવા કરવાની જરૂર પડે. એક બીજો મુખ્ય પ્રશ્ન હોય છે કે ઘણા લોકો હોય છે કે ડૉક્ટર સાહેબ કોઈ ઇન્જેક્શન, બરાબર છે, ધાધરનું ઇન્જેક્શન આપી દો તો મને સારું થઈ જાય. તો ધાધરનું કોઈ ઇન્જેક્શન નથી હોતું, બરાબર છે. જે ગામડાઓમાં બહારના
અર્બન એરિયાસની અંદર કે જ્યાં લોકો એવું કહેતા હોય છે કે મેં તો દાદરના ઇન્જેક્શન લીધેલા છે, તો ના, બરાબર છે. મોટા ભાગે જે આપણે કહીએ કે વૈદ્ય પ્રેક્ટિસ ચાલતી હોય છે ખોટી રીતે, તેમાં ઇન્જેક્શન આપતા હોય છે, મોટાભાગે સ્ટીરોઇડના ઇન્જેક્શન આપતા હોય છે, જે લક્ષણોમાં રાહત કરાવી શકે. તમે લો એટલે થોડીક વાર સુધી સ્ટીરોઇડ તમારી રોગ પ્રતિકારક શક્તિને દબાવી દે, એના કારણે તમને ખજવાળ ના આવે, બરાબર છે, દાદર થોડી ઓછી થઈ જાય, એ લક્ષણોમાં રાહત જણાય, પણ બંધ કરવાથી એ વધી જાય. અને સ્ટીરોઇડ એ એવી વસ્તુ છે ઇમ્યુનિટીને સપ્રેસ કરી દે, તો દાદરના જે જીવાણુ છે, ફંગસ છે, બરાબર છે, એને વધારે મોકો મળે ફળવાનો. એટલે દાદરના ના કોઈ ઇન્જેક્શન હોય છે, કોઈ કહે તો દાદરના ઇન્જેક્શન લેવા નહીં. બીજી વસ્તુ, કઈ વસ્તુ ના કરવી દાદરમાં, પર્ટિક્યુલરલી જે પેલી ડાયરેક્ટ મેડિકલમાંથી કે કોઈ બીજા લોકો જ્યારે ક્રીમ આપતા હોય છે, એવી ક્રીમ જેમ કે ડર્મી 5 છે, બરાબર છે, કે જે ક્રીમની અંદર ક્લોબેટાઝોન, બેટામિથાઝોન, બેક્લોમિથાઝોન, ફ્લુઓસિનોલોન આવા સ્ટીરોઇડવાળા કમ્પોનન્ટ હોય તે વસ્તુ લેવી નહીં, બરાબર છે. તેનાથી તમને ક્ષણિક લક્ષણમાં રાહત જઈ શકે, પણ દાદર મટી ના શકે અને બંધ કરવાથી ઉથલો મારી શકે. લાંબા ગાળે થતી સ્ટીરોઇડની સાઇડ ઇફેક્ટ જેમ કે એટ્રોફી, ચામડી તમારી પાતળી પડી જાય, ચામડી ઓગળી જાય, તેમાં સ્ટ્રાયા મતલબ વાડિયા ફાટી જાય, આવી બધી વસ્તુઓ થઈ શકે છે. એટલે સ્ટીરોઇડવાળો ક્રીમનો ક્ષણિક લાભ માટે તમારે ડાયરેક્ટ કોઈ એવી ક્રીમ લગાવવી જોઈએ નહીં, બરાબર છે. બીજી વસ્તુ છે કે શું કરવું જોઈએ, તો દાદર મુખ્ય જે ફંગસનો રોગ છે અને વાતાવરણ એવું જોઈએ જે ફંગસને વધારવા માટે જરૂરી છે, તો તમારે 2 વાર નહાવું જોઈએ, બરાબર છે. નહાવા માટે જો વધારે દાદર હોય તો એન્ટીફંગલ સોપ કે શેમ્પૂનો બી યુઝ કરી શકાય છે. નહાયા પછી શરીરને પ્રોપર સૂકું કરવું જોઈએ. કોઈ અંગ પર્ટિક્યુલરલી એવા કે જ્યાં હળ પડે છે, સાથળની વચ્ચેનો ભાગ, આંગળીઓની વચ્ચેનો ભાગ, બગલનો ભાગ, કે જ્યાં સૂકું કરવું બહુ જરૂરી છે, એટલે પ્રોપરલી એને સૂકું કરવું જોઈએ, બરાબર છે. દવા સમયસર ખાવાની અને લગાવવાની, એને લગાવવી પડે. અને દાદરમાં મુખ્ય વસ્તુ એ છે કે એકવાર કમ્પ્લીટલી બહારથી દેખાથી દાદર મટી જાય, એના પછી 1 મહિના સુધી દવા તમારે મટી ગયા પછી પણ ચાલુ કરવી પડે, જેનાથી ડીપ સ્કિનમાં રહેલું ઇન્ફેક્શન બી કવર થાય, અથવા એના સ્પોર્સ, બરાબર, જે ઈંડા હોય છે એમાંથી બનતી દાદરને બી કવર કરી શકાય. એટલે તમને સિમ્પ્ટોમેટિક મતલબ કે લક્ષણોમાં રાહત જણાય એટલે તરત દવા બંધ કરવી નહીં. કપડાં તમારા અલગ ધોવા, ઊંધા કરીને ગરમ પાણીમાં ધોવા અને ઊંધા કરીને તડકે સૂકવી દેવા. હંમેશા જે દાદરવાળો ભાગ છે સૂકો રહે, પરસેવો ના થાય, ભેજવાળો ના રહે, ભીનો ના થાય એનું ધ્યાન રાખવું. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કે જ્યારે વધારે ભીના કપડાં હોય તો ભીનાવાળા ભેજવાળા કપડાં પહેરવા ના જોઈએ, કપડાં એકબીજાના શેર કરવા ના જોઈએ, સાબુ ટાવલ તમારો નોખો રાખવો જોઈએ. આ મુખ્ય વસ્તુ છે. તો બીજા તમને કોઈ એવા પ્રશ્નો હોય કે જે ચામડીના રોગને લગતા છે, તમે કોમેન્ટ કરી શકો, તો નેક્સ્ટ સેશનમાં આપણે તે પ્રશ્નોના સાયન્ટિફિક, બરાબર છે, આન્સર તમને મળી શકે.